ઉત્તરમાં માનનીય ગૃહમંત્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ હજી સુધી જે 2021ની સાલમાં જે 21,000 કરોડનું જે ડ્રગ્સ એનઆઈએ દ્વારા પકડવામાં આવ્યું હતું એ જથ્થો ક્યાં છે એની માહિતી માનનીય ગૃહમંત્રી પાસે નથી, એવો ગૃહના મારફત ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે। સાથોસાથ એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતની અંદર એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય। અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો વારંવાર પોલીસ અધિક્ષકની સંકલનમાં મેં પોતે પોલીસ અધિક્ષકને વારંવાર એવિડન્સ સાથે, લેખિત પુરાવા સાથે લેટર લખેલો, રજૂઆત લેખિત કરેલી। 8/7/2024ની તારીખે લેટર લખેલો, 6/8/2024માં રૂબરૂ જઈને લેટર આપેલો। આમ વારંવાર બોટાદ જિલ્લામાં જે જગ્યાએ દારૂ વેચાય છે, જે જગ્યાએ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, એના લોકેશનો સાથે, પુરાવા સાથે બોટાદ જિલ્લા અધિક્ષકને આપેલા। તેમ છતાં પણ આજની તારીખમાં બોટાદની અંદર બેફામ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મસ્ત મોટા હપ્તાઓ લઈ અને આજે પણ વેચાઈ રહી છે। એ પણ ગૃહમંત્રીને મેં આ પ્રશ્ન પૂછેલો કે આની ઉપર કોઈ પોલીસ અધિક્ષક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? જો એક ધારાસભ્ય કક્ષાના માણસ જો વારંવાર પોલીસ અધિક્ષકને ધ્યાન દોરતા હોય, એના જીવના જોખમે ધ્યાન દોરતા હોય અને ગૃહની અંદર ગૃહમંત્રી મોટી મોટી સુફિયાની વાતો કરતા હોય કે ગુજરાતમાં આપણે ડ્રગ્સને નાબૂદી કરવું છે, દારૂનું દૂષણને નાબૂદી કરવું છે, તેમ છતાં ધારાસભ્યના સૂચનો જો પોલીસ અવગણના કરતી હોય, ગૃહ વિભાગ અવગણના કરતી હોય તો પછી આની ઉપર કાર્યવાહી કરવા માંગો છો કે કેમ? આવો પણ પ્રશ્ન પૂછો તો આનો પણ કોઈ ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી।